જોઈતી મની છો કે જો કે મારા ઉઠ્યા આખો ચડો વાતરો છો કોઈ ધંધા સેવો ને આ જો રોકી આના બાપનું મારા ઉઠશો ઓ નો અલ્યા હવને ઘર કાઢો ભાઈ હવને છોકરો હોય બધા લેવું પડે જો ના ચણા જો વાતરી મારું હારું જો જોઈતી મની છો કે દુખા કાઢી નાખે વાતરી છે ને આ પેલા મારા ઉઠ્યા લાલભાઈ બેઠો બા એમાં બથાઈ પડ્યા છે મારા વાતરી બેઠ્યા છે કોઈની કશી પડી જ નહીં કોઈને હવનું જ વિચારવું છે બીજી વાત જ નહીં ભાઈ એટલે બહાર રહીએ અમારું તો વિચારો કે કુટુંબના રીતે તો ભાઈ થઈએ છીએ ને જો ચણો તો મારો તો જગ્યા તો ઘણી છે તો જીગા પણ ફોન કરવા દે ને માપ કઢાવી દઈએ ખબર તો પડે ને આપણને કહું કેવું થાય છે આ બેહીને મેન નહીં આવે મારા ભાઈ હો વાત સાચી છે કે પેલા સસલા જેવું થાય અલે ફોન તો નહીં ઉપાડતા બોલો અરે જીગાભાઈ હા રાજભાઈ બોલું બોલો અલે ઘર બનાવશો ને એનું છોકરું આપણે ઘર બનાવવું એક કામ કરો આપણે ટેબો નહીં ચારો જોડીને વડે એ ટેબા ઉપર આવી જાઓ હાલત આવી જાઓ બરાબર આમ ખોટા રૂપિયા બેઠેમાં આવો હા એમ આટલાથી આટલા મપાવું ગમે તે કરીને ઘર સારું બનાવડાવું છે ના તો જેસીબી લાને ઉતરાવી દો પહેલાં તો બાવળિયા બાવળી સાફ કઢાવી દઉં હવે શું કહેવા આવે બસ આપણો મારા છે મેઠાઈ જો ઉતરાઈ માં હું ચકાચક કરી નાખ્યું છે જીસીબી બોલાવ્યું પાછું લ્યો તો મારા વર્ષે બે ભયમ રાખ નહીં મારા વર્ષે અને લાલભા ખેંચે છે પણ લાલભા તો રૂપિયો ખરો થોડું લાલભા તો ગમે તે પણ પૈસો કાઢે એવું મળે છે કેટલા યાર આ જીગોભાઈ અરે ફોન કરે અડધો કલાક તો આવતા નહીં આએ સાત રિક્ષા બીજા લઈને આવતા સીધી વાર લાગતી છે મને લાગે આ લાઈટ મારી હાલી નરસે તો નહીં ના નહીં નરો નરસે તો નહીં આ બધું હરખું કરાવી દેવું ભાઈ ત્યાં તો માખે આવશે આ તો પોચું ગમે દર જેવું છે મારું હારું ગમે એમ ઉતરાય તો રખે આવ્યું નહીં અરે હારો કર્યો હા ચાલો તમારો ફોન કર્યો છે તમારે મોજ માગો તમે પૂરું રસ્તામાં બહુ ટ્રાફિક એ આવરા મજામાં બહુ મજા બસ આપણે હું કહું છું તમે તો પેલો ગોમાં કશું મારું કલ્યાણ કરી નહીં આ વસ્તીએ ઘર કરી નાખશે પણ લગી ફોન કર્યો કે હસભાઈ હું ફોન કરું ના ફોન કર્યો ને મેં કર્યો તમને વાપરો અમારે ઘર બનાવવું છે આપણે બરાબર એટલે તમારા ઘરની સાથે બધી તમારે લેવાની છે હું રહું છું બહાર બરાબર એટલે હરખું છે જેસીબી થી ઉતરાવાનું છે હું આવું છું બરાબર કાલ બાદ જેસીબી બોલાવી દઈએ ઉતરાવી દઈએ આપણે એટલે પેલા ભાઈ ઓવલેવાળા મેં ફોન કરી દીધો છે બરાબર એટલે તમારે એસ્ટિમેટ મને પછી પાયા થયા પછી આવજો પહેલાં આવજો હા તમે એસ્ટિમેટ આવી દો આપણે ઘર બનાવવાનું છે ચકાચક કરવાનું છે બરાબર હા મસ્ત ઘર કરવાનું છે પેલા એવું બનાવ્યું લાલભાન જોયું લાલભાન મેઠાભાઈ પાયા ગુડાયા છે ઓહ આ કોઈ ખોપડી તો મેં કોઈક બખાવો છો સહી પણ હા ભાઈ આપણે એમ કોઈક હિસકાવો જોશે ને બરાબર થયું છે ના અરે પૂછા કશા વગર અમે બાજુ હમાતા ના લાવવા પડે પૂછા કશા કોઈ પાયા ગોળી નાખશે બરાબર હા અને ચકલીની લાઈને ગોળાઈ દીધી છે પાછી હોય તો આ તો મને સમાચાર મળી ગયા બહાર ખરો પણ વાય તો જીગા બી ફોન કોકતો કરે જ બરાબર કેવું કરશું કે અમોનું ગોડાઈ દઈએ ભાઈ આપણે એવું ને કમ્પ્લીટ કરી દેવું છે ને કમ્પ્લીટ કરી દઈએ બરાબર કાલે મળીએ કાલે તમે આવો શું કીધું કાલે કમ્પ્લીટ કરી દઈએ આપણે ચોક્કસ ફોન ના કરવો પડે હવે આવી જજો જેસીબી 7 વાગે આવી જવાનું છે જેસીબી વાત કરી લીધી એની હવે 7 વાગે તો તમે હાજર થઈ જજો એટલે આપણે પાયો ચેટલાનો ગોડાબો શું કરવું એ આપણે ખબર પડે ચાલો મળીએ કાલે હો હા મેઠિયા લગી રે પડી નહીં કે આ ઘર ચમનું થાય છે ખબર નહીં પડતી આ જો વોચ બનાવી મળ્યો તે પોઈન્ટ છોટવા આપવું છે મારે છોટવું પડશે શું કરવાનું કશું કરવું જ નહીં ખાલી વાતો જ કરવી કહું આમ કરવું છે ને તેમ કરવું છે ને પણ યને એટલે આ ચંપલ પણ રહી ગયો ચંપલે બહાર કાઢવો પડશે હું એ વાળી ભૂલ કરી ખબર નહીં પડતી આ વોચ બનાવે આપણે પોઈન્ટ છોટે તો થોડું મજબૂત થાય પણ કશું કરવા આપવું જ નહીં ખાલી વાતો જ કરવી
આઈને નાહી તો એ ઘર જોઈ ખબર નહીં પડતી કે આ હોત બનાવે તે આપણે થોડો બે ડૂબલા પોઈન્ટ વટીને જઈએ તો થોડો મજબૂત થાય તો આપણે આગળ કામ કરવું હોય તો કામ ચાલુ થાય તો કશો વાંધો નહીં આજે આબાજી આજ લડવાનું જ કરવું છે ને. ગમે તે થાય એના મારે આ બધું ભાગમાં મંગાવ્યું બધું ભાગ પાડીને બધું વેચી મારવું છે. આજ આવે તો એવું બગડું ના ઉપર આવે એટલી જ વાત જોઈ રહ્યું તાણા આવો અરે વજમાં કાલ પમદાર વાવાઝોડું આવી હતી મેં માટો પહેરી ગયો માટો કાઢવું પડશે અને ટેન્કર લાઈન પાણી ભરાવવું પડશે એમ લાઈનનું કરવું પડશે. લાઈન આવે તો આગળ કોમ ચાલુ થાય પાણી હોય તો કોમ થાય એમની તો કોમ થાય લાઈનનું પહેલાં કરાવી દેવું પડશે નકર ટેન્કર લાલબા કોમ તમારું ગમ્યું હોય યાર. અલે મેઠિયા તો નાઈ જાય એવું મગજની પથારી પીવું ખબર નહીં પડતી કે આપણે લાઈન પાણી જોટે વધુ પર ના યાર તમે મોટા એટલે સારું કામ કરો યાર મને ખબર નહીં પડતી યાર. વાયરો મોટા હોય તે મોટા હોય તે કોમ નહીં કરવાનું ચી વાત કરો. હા થોડો બનતા નેચે ઉતાર ને આપણે ડબલું બોડામ પડશે હમણાં આ કરી દીધું. લાલબા તો બગડે લે કંટાળો લેવડાવવું હોય કે કશું કામ કરવું નહીં ખાલી વાતો જ કરી નાય ના યાર લાઈ જવું લાલબા આ ખોટું પડો યાર. ખોટું પડવા વાળી ત્રણ વાળી શું ઓય આઈને પોલીસ તો ખબર પડે કે તમનું ઘર બને સવારે તમે પેલા વિષ્ણુભા ઘેર ના ગયા તા બોલશો ને હવે હું સોટી જવું સવારે 8 વાગતાનું. હા તારો ભાગ 11 વાગ્યા સુધી હોય મળે તો તાણ તું બાર ના કીધું મને પેલી પથારી પહેરવું કોઈ ખબર પડતી નહીં. આ જો ને બા મને બુલ્લુ બનાવી છે પા આયા સી તૈન દાડે ઘેર ને આ વાત બન્યો ખબર છે તમને ખાલી 500 રૂપિયા કાંઈ ઉતરી પડ્યા હી એમાં તો જો ટેટે કરવા માંડ્યા છે. એક કારીગર આવ્યો તો ને કર્યો તે માલ બાલ બધો મી બનાવીને આલ્યો કયો કર્યો તો કયો તને વાયરા ની ખબર પડે. હા નોમ દેજે કયો હતો કર્યો કયો એ કર્યો હતો કોનો એ પેલા સનાલાલ કરીને હતા ગીરતા વાળા સનાલાલ હતા એ ઓવા બરોબર વત બનાવી દીધો ને તને તો કશી પડી જ નહીં હતા. ઘર બનાવવાનું કે સાપરું બનાવવાનું હા બારાવા પર કરીએ ચર્ચા બાળાવા વાળી બહુ થઈ ગયું પાણી હેડવું તો પાણી દાળ પીવા પાણી તો પાણી તો સોટી દીધું ના સારું કર્યું હેડો પગે પર રહી ગયા. આ સોના બાટલી જોજો ના વાળા પૈસે બગાડો લાલબા તમે એ પૈસા એમાં મજૂર આવે તો બચારો જે ખાધા ખર્ચો તો માગે તો ખોડ નાસ્તા એ બધું ના હાલવાનું હોય યાર. ના પીવડાવી પડે તમે ખબર નહીં પડતી યાર એમ તો ઘર થતો હશે કોઈ કોઈ હાજર રહેવું હોય ને મગજની પથારી ફેરવા હોય તમે હાજર રહેવું નહીં ટે કરવી એમ ઘર ના થઈ તાણ એમ ઘર ના થઈ હોય હાજર રાત તો તારા ઘર થઈ ને આ પા બા બધા ગોડાઈ દે જીસીબી લાઈન દેખાતું નહીં આ તો ગોડાઈ ગયા હી ડોળા ફાટ્યા હું ડોળા ફાટ્યા દેખાતું નહીં ખબર છે પા ગોડાઈ ગયા હી યાર તો મને એક તો પેલા ગાળા માપવા હતા તાના હજી આ લમડો વાળો છે ને પા મને શીખવાડ્યું. તમે ઊંઘી જાઓ ને તાણ હું જોવા આવું રાતી તમને ખબર હે હું તાણ તાર રાતી ડ્યુટી હા તાણ તાણવાળી ખબર નહીં પડતી કે આપણે ગાળા માપે જ પેલો જીસીબી વાળો આવે તે બતાવે કે ઓમ ભાઈ ઓમ કર આ ટેન્કર પડ્યું હોય ને તો તખો નહીં તખો હા. તું પેન્ડલ લઈને આથી પાણી પડી જાય છે તે અંડર લેન થઈ હોય પોણી ભરવા આવે રહ્યો તાણ અલે આવું એ મારા બુરબક છે યાર એવું તાણ એને કેવું પડશે મારે તે પણ આપણે ટેન્કર તો મંગાવી તું રાતે પાણી વધી પડી જાય પછી આપણે ના યાર જોવો યાર ઓયથી પોણી પડી જાય તારા પેન્ડલ નથી આવે કશો વાંધો નહીં આબા જવા ટોટિયા તું નાખું ના ખાપા બરાબર નહીં ને આવા વાળું હોય કણ તાણ વર્ષી કોઈ પગ દે તાણીની વાત છે. અને આ બધા વાત કહું તમને બોલો આ ગાળા માપે શું કર્યું તમે તો યાર ચમ બરાબર તો આ જોજો તમારે આગળ આ બધું ગોડાયું ને અમારે ગોડાયું નહીં એ તો એ દાડા હાજર રહેવું પડે જીસીબી વાળો આવે હું તો મારું ગોડાઈ દીધું તમારું જોવાનું હોય. આ પૈસા તો ભાગે પડતા લીધા હી હું હા એ ભાગ પડતા હોય તો લેવાના છે ને કાયદેસર. એ ખોટું પાવ લાલબા ચોખ્ખી વાત છે એ બધું મારે નહીં જોવાનું મારે તો મારું થઈ ગયું એટલે હું મારામાં રાજી. તમે જો ચીલો માખું લોબુ માપ્યું ને અમારે તો ટૂંકું કરી આલ્યું એ બધું તારે જોવાનું મારે હું લેવા દેવા. ઓહો આખું ગોમ ઓતર્યું છે કો અને તો ગોમ ઓતરી હોય કે ચરોજ ના ઓતરી હોય તારે હું લેવા દેવા. અરે બીજા છોકરો જીવવા દો યાર હું તાણા અરે છોકરો જીવ નકર કોઈ નહીં આપણા ઓલી જીવ. આ લાકા બાકા તમારે ચોખ્ખું રાખવું હોય અમારે ગોડાય નહીં તમે મારે હું લેવા દેવા તમારે જીસીબી વાળો આવે એટલે હાજર રહેવું પડે હોય કણ. 2 દાડા બાર જઈ એમાં તો જબરું કરી નાખ્યું તમે લાલભાઈ યાર તે મારા ઓલે બાર ગયા હતા મેં કીધું તું જવાનું બાર. તમારા પર વિશ્વાસ રાખે તો મૂકું લાલભાઈ કોઈ વાંધો નહીં આવે યાર હા તે પૈસા લાયા હતા હા પૈસા લાયા હતા અલે યાર તો બાર એટલે પ્રવાસ નતો જેવું તાન આવા પેલા હે ને વિષ્ણુભા હા એવો તોકાન જતો 2 દાડા
ખાલી મહેમાન ભેગો ગતિ થવા કરવા? ભેગો થવા જતો બરાબર ઓહો તે અમને કીધું નહીં ને એકલા એકલા જી આયા ના પાવ તો કહું તો પાવ કોણ રહી યાર હા એ વાત સાચી એક જણા આપણે આ કરી છે એટલે એક બે જણ હાજર તો રહેવું પડે જો આટલા ઊંડીમાં આ તો ગોડાઈ ગયો બરાબર લાલભા ગમે તે થાય હા. એટલું માં ગોડી આલું જ પડશે તમારે અરે ગોટા મજુલાઈમાં નવું કઈ જીસીબી વાળો નાઈ ગયો ઘેર ના ઈજો તો ચાલ અડધો ભાગ આલે હોય યા કોઈ તે અડધો ભાગ આ ગયા કે આખો જ ભાગ આલે મારું હું તો હું પીધું તમારે ગોડી આલું જ પડશે તમારે જાતે ગોડવું એ પડશે બધો મેન નહીં આવે એટલે હું તમારે શું હા નહીં મેં એટલે હું તમારે અલ્યા તારા બાઘવાળું કરવું ગયું યાર મગજ ના ખાય તો હજી તો આ પાયા એ માં કયાર ઉપર છે ને કહે ને પોચી ગાલે અંદર નાખી દેડો આ તને બધા પાવર ના કરતો મેઠિયા મારા કે કહી દીધું આ ઓહો તમારે આ ઓમ નહીં મોની ઓ ને હમણાં આરો રોડો ખાવાનું થયું હમણાં શું છે તમારે કીધું હા પાવરો કરો એટલે તમે અલ્યા તું રવા દે ભાઈ રવા દે નકા હમણાં રોડું ભોડા મેલે ને તો પડે ભૂય હમણાં શું કરવું છે એટલે એવું તમે મગજની પથાઈ પર નકા ભોડામાં રોડું મેલે તો પડશે ભૂય. રહેવા દો તમે તમારું નિરાકરણ લાવીએ હું રાજભાઈને ફોન કરું છું અલ્યા હેલો રાજભાઈ આ બે છોકરા બાછા તમે ફટાફટ જલ્દી ઝડપથી આવી જજો અહીંયા આ મહેમાન છે હાલ આવો તમે આ આપણો એક નવા ઘર બને એકણ આવો જલ્દી ફટાફટ રહેવા દો છૂટી જાઓ હાલ રાખો આ તમારું નિરાકરણ લાવીએ તમારો શું પ્રોબ્લેમ હાલ ખબર પડશે રહેવા દો શું છે ભાઈ ભાઈ તો બાકો લે હા તમે હું આખો આ મેઠિયા મત તો અરે નહીં યાર ભાઈ યાર તમે મતતા નહીં યાર કેવું થી ખબર હે હું યાર બે દા બાર ટાઢા પડો એટલે શાંતિ રાખો એ ભાઈ સાચું રાખો તમારો સહુ શું દા પ્રોબ્લેમ વાત એનો મગ્યો. હળવળ અવાજ. શું વાત છે યાર અમે ભાગમાં ગાળા ગોડા હતા બરોબર હા. પછી સીબીઆઈ તું અડધા ભાગે પૈસા આલે પણ આને ઈવાનું વધારે ગોડાયું તો મારું ગુડાઈ ના દેવું પડે યાર ભાવ અન્ય ના ચાલે તમારે યાર અન્યની વાત નહીં યાર પણ ઈવન એ તો હાજર ના રહેવું પડે મારી હા, ભૂલ તમારી થઈ યાર. તો હું યાર શું કેવું તમારું હા પંકજ? તમારી વાત સાચી છે બે ભાઈની અંદર તમે અન્યાય કરશો નહીં અને જે હશે એનું આપણે નિરાકરણ કરીશું શાંતિથી લડશો નહીં ઝઘડશો એટલે નહીં પકાભાઈ તમે જોડીને બખાડો છો પૂરો ના, 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 એવું નહીં. મહેમાન તા મારું કેવું હોય ઈવન એ તો હાજર ના રહેવું પડે છે જીસીબી વાળા મિયાન કીધું તું કઈ ના, અમારે ના, યાર. અમારે છે, મેં ખોટી વાત છે. હું કહું છું અમે કેવું છે કે આ હિયારો વેપાર કહેવાય એટલે હાજરી બેની જોવાય તમારે ગમે એવું કરવું પડે અને જોડી રહેવું પડે કે સપોર્ટ માં આવું જ કરે યાર, એમાં ના હોય યાર. પછી તે છેલ્લે ગુડાવાનું એ ભાઈ એનો મને ફોન આવ્યો તો એનો છોકરો બીમાર હતો તે નતો આવ્યો બરાબર હવે આવ્યો હતો એનું નિરાકરણ કરીએ છીએ શું કરીએ લાલભાનું કેવું છે આ ભાઈ મેઠો ભાઈ શાંતિથી વાત કરો તમે શાંતિથી સાંભળો હા એવું નહીં મહેમાન યાર પણ ઈવન એ દાડે હાજર રહું પણ બી અને અઠવાડિયા અગાઉ કીધું તું કે આ તારીખે અમુક વારે આ જીસીબી વાળો આવવાનો હવે તમારો શું પ્રોબ્લેમ છે મને જણાવો પહેલા અમે હું કહું છું ઓન આ ઓલા ભાગમાં કદી વેપાર કરાય જ નહીં પહેલી વાત વાપરી લ્યો હા એ તો વાત સાચી છે ભાગમાં બહુ એ ના લેવા કે ધંધો ના કરે. વાત છે તમારે કેવી યાર તાણે તમારું આમ કરવું તો તમારું આમ કરવું તો મેળાવા નહીં, પંકજ સાચી વાત છે યાર ઓહન યાર પત્રો વાળું ઘર કરવાનું પાહું યાર બધું એવું કરવું હોય યાર. એ પતરાવાળું કર્યું કે નળિયાવાળું જ ના કર્યું હવે આપણે તો હોય પતરાવાળું આ મગજની પથારી ના પડે ડબલ માં ખેંચવાનો મારે તો હા ખોટી એટલે તમે ટાઢા પાડો હું કહું છું ભાઈ લાલભાઈ કોમ કરો આ તમારે જે ગુડાયું ને એટલે બીજો મજૂર લાઈન બે ગુડાઈ દો હરખા પાકે તો વેચી લેજો પણ ઝઘડા ના કરશો યાર પણ યાર- રાજુ ખુશી પતા હોય યાર આ યાર આવડું આવડું ખેંચાઈ જવાને સમજાઈ દો ને કે હમણાં ઘોડામાં રોડું મેળવે તો પૈસા ભૂય અલ્યા, હમણાં. પછી તમે- આ બાકી નહીં તમે અહીંયા રોડ બેસે તો લાલ લોલ નીકળશે અને ટમાટોથી તો લાલ જ નીકળશે હવે લ્યો લોહી તો લાલ જ હોય અને તમે ભાઈ છો લે ભાઈની વાત નહીં પણ હા. આવડું આવડું ખેંચાઈ યાર એ. પણ બે હળીમળી કોમ કરો યાર તો મેં આવે યાર હું મોટો હું પણ એને સમજ નહીં પડતી કે આ કે એમ કહી આવે એ આવડું આવડું ખેંચાઈ યાર તમારે જીમ કરવો એમ કરો મારા ને ઘર બનાવવું જ નહીં હું મારે બનાવવું જ નહીં એમ આવું કરજો કયો અરે ના બનાવે તો પૈ રાખું ના મારું લેવા દે હું તો ના તમારું ના ના એવું નહીં કરવાનું ઘર તમારું બનાવવાનું પણ શાંતિથી બનાવવાનું હરીમારી રૂપિયા પાયા ગોળ્યા છે તે સુખસાથી તને ઘર બતાવો યાર અને ઝઘડા કરશો નહીં વસ્તી તમારો જોવો કે જો પાયા ગોળાઈ મેળાઈ 100 મિલિયન પડી મેળાઈ કે કરજો કે હવે વસ્તી વાતો જેવું કરે કે પૈસો ગીજા નહીં હોય આ તો ખાલી ખાલી બીજો ખખાવતા હશે આવી વાતો થઈ તમારી દેખાવ કરે એવું થાય તમારી વાતો થશે ગોમ તો આ તો અમે બોલો અમે વસ્તી સાતો લાલભા એવું હોય વાત સાચી પણ એવું ના સમજવું પડે કે યાર ભાઈ મેઠાભાઈ તારી બે ભાઈ શું હમ્પીને કરો યાર હા, એ તો ખોટી- હું સમજાવું છું એને જે ગોમમાં બધી રીતે અમે ના સમજાવું. કરાવશો યાર. મેં પણ મારું કેવું હોય એરા બોલી એ મને નહીં ગમતું હું બોલી એને નહીં ગમતું એ લોચા એટલો ના ના એ તો અમે પણ અમારી એકબીજાની બોલી રીતે ગમાડવી સમજાવીએ. પડે યાર. ના, ના, ખબરી લ્યો. એરા નહીં ગમાડતા હું તો કહું યાર પણ એરા સમજીને જ હું કરું છે મેઠાભાઈ તમારે કેવું તમારે મેલ નહીં આવે મેં નહીં આવે આપણે ચોખ્ખી વાત છે રાજભાઈ શું યાર કરવું તમારે આપણે ઘર બનાવવું નહીં બસ આવી ઊંધાઈ ના ચાલે યાર તો નહીં બનાવવું એટલે. આ પછી ભાગ કર્યો ને એ ભાગ આપણે વસૂલ કરી દે બરોબર પૈસા આપણે જે હોય
તમારા કો તો હું હાલ દઉં તમારા લેવાના મને હાલ દો એટલે પતી જેવા છે અલ્યા તમારે ઘર આજની તો કાલે કરું તો બધા ભેગા ને ભેગું પતી જાય એના ઘર કરી દેશે ને પછી હું કરે મારી રીતના અલ્યા આવી ઊંધાઈ ના કરે નાગે ના કરે મેઠા તમારા ભાઈ ભાગમાં મેં નહીં આવો તો કી વાત છે ને યાર રાજભાઈ યાર પણ તમારે એવું હોય ને તો હું કહું છું તમે બે ભેગા થઈને હરીમરી કોઈ કોન્ટ્રાક્ટરનું કોમ આલી દો યાર હું એમ જ કહું પણ એમ માનતા નહીં શું યાર. કહું પકડ દે હા તમારું વાત સાચી છે મેઠાજી તમે થોડું માની જો જે કહે છે એ પ્રમાણે કરો ત્યાર હા પછી તો એવું કરો હેડો પૈતાન તો ભેગા થઈને બે હરીમરી બે રાગ કરો અને બે ભેગા થઈને હરીમરી કોમ કરો મારા ભાઈ હા અને બાકી કોઈ મજા નહીં વાપરી લો વાત હા સાચી છે. આ વસ્તી સાથે તમારું જોશે તમારું જોઈશે ને? અરે ગમે ગમ તમારી વાતો તો છે મેઠા ભાઈ આ મોટા ઉપર જો પાયા ગોડિંગ મેલા હતા ને હા. ભાઈ ભાઈ લડીને મરી જાય એવું થાય પછી જો આ તારે આ ફોન છે ને ફોન હું નહીં કરતો તો ખબર નહીં સાચી હા વાત તમે ઓય બાપા ક્યાં ના વાતો કરતો તો વાયરલ થઈ જાય આખા ગામમાં ફરતી થઈ જાય ના સાચી આ વાત ગમે છે ગામ ને તમારી હગાવાલે તમારી આબરૂ જશે લે ના સાચી વાત તમે છે હોભળો યાર કોઈ વડીને કઈ મોનવું પડે યાર સાચી હા વાત છે શું કીધું અમે હરીફાની નથી તો અમે કોમ ચાલુ કરી દો બરાબર બરાબર કરી દઈએ બે હા. દામ ચાલુ તારે કરી દઈએ. પૈસા લાવો ને પછી બે ટેકો જોવા તો કહેજો જો. ટેકો હું કરી દઈએ પણ ઘર બનાવી દો જો આ બાજુ મોટ તો બનાવી દીધો બરાબર ઓ તો કરી દીધો ને સારું કર્યું મોટ આ તો તો બનાવી દીધો જો તમારે મારે કોઈ કહેવાય નહીં બરાબર મારે ઘર જ કરવું છે ભાઈ એવું? હા મેં અમે જગાભાઈને હમણાં હવારે જ ફોન કર્યો બરાબર એના કોન્ટ્રાક્ટ ની શીખર છો કે જ્યાં કોઈ ખબર દેખાતા નહીં આ જો ધતા કોમાલો તો જીગાભાઈને આવજો વ્યવસ્થિત છોકરો લાગે છે એવું છે? ઓહો, બરાબર ભાવ તાવમાં કેવું પાવું ભાવતા તો તમે બોલાવજો મીટિંગ કરો એટલે હું સમજે તો પટાઈ આલે બરાબર હા, તે મારે કર. હવારે જીસીબી આવે ને બરાબર મેં પેલો ટેબો નહીં આવે વળી જોડિયા મળી ઓહો, ઓહો. ટેબો ઉતરાવવાનું નક્કી કર્યું બરાબર તે હું એ જ સરકારી બનાવું તો. તમે આટલા તો ગાળો હવા મૂક્યો ને એમ શું કરીએ એટલે તમે યાર, આ વિચાર બાજુ કરો તો કીધું બેઠા બે બાજુ તો કે આવું પણ તમે આવું તો લડો તો મારે મને તો બપોરે ઊંઘવાય ના દે રહે તો પંકજભાઈ ના યાર હા? મારે તો બેવાન એ લડવાનું તો થતું હોય અમે યાર. તમારા કોર્ટમાં ભૂંગળો કાઢી દઈશું. ભૂખો કાઢી જો આ દવાઓ જ કાઢી બેઠી દવા વાળી આપણી બરાબર હવે મને એટલે ચાલે. હા, વાત રાજી સાચી. રાજી ખુશી થી તાર કોમ પટાવો બરાબર સુખ શાંતિ રેમલી ઘર બનાવો ભાઈ હવે આ ઘરમાં કંકા ના કરાય મુહૂર્ત ચોઘડી મુહૂર્ત જોઈ હાવ કરવાનું હોય કોમ આ ઘરમાં હતા મુહૂર્તમાં તો કંકા લાવો અને કાલથી ઘરનું કામ ચાલુ કરી દો ફટાફટ જે સિમેન્ટ ને કપચી જે લાવવાનું હોય લાવી દો હવે તો લાવી દઈએ. બપોર અમુક વસ્તુ ઘરમાં હતાથી તો કંકા ગાળવા ને તો એ કાયમ માટે કંકા તો નર જ લ્યા નરો જ વાત સાચી. એટલે ઘરના કામમાં કંકાને તો હરી મરી કોમ કરવું પડે મેરા ભાઈ શું સાચી કીધું? વાત છે યાર ખાલી અમે ને કરીએ ને હા શું કીધું? આવજો સારું હા. ઝઘડતા ઝઘડતા નહીં નહીં એમાં, શું બરાબર? કીધું? અને શાંતિથી રહેજો પાછા હો? કોઈ જવું પડે તો ફોન કરજો. તમારે જરૂર પડે તો ફોન કરજો હો હા, પાછા મારે તો પડશે જ. અમે તો આમ કાંઈ ઘર બનાવીએ એટલે હા, હા, પડશે. હા, પણ વાગતા નહીં લ્યા. હા, નહીં બાકી. બરોબર. જે કહીએ એ ભાગમાં જ આપણે કરી દઈએ. હાવ હાવ શું કેવું છે મારું? હાવ કરી બરોબર ને? હાવ. હા, અમે હું કહું છું આ બધા કાલ સવારે પોઈન્ટ લાઈન તો ગોળ નાખીએ પણ એક ટેન્કર લાઈન આ ભરાઈ દઈએ આપણે કેમ કે બમદા કોમ ચાલુ કરાવવાનું હોય. અરે મંગાઈ દી હેડો એ ટેન્કર લાઈન આ વધ ભરાઈ દઈએ ને તો ફટફટ કોમ ચાલુ થઈ ટેન્કરમાં જાય. ભરાવાનો વાત નહીં પણ આ બૂચો કાઢે ડાયરેક્ટ જાવ કઈ ભર દેશે તો આ ખાલી થઈ ગયો એ એક મંગાવી દીધી. અરે બીજું કહી દઈએ પણ ફોન કરીએ આપણે હા ને બહુ અંધારું થવા આવ્યું ઘર હા, બાજુ બોલો આવી. તાર. હા આવજો. એ હા